તો ભાગવત બે દિવસથી આપણે શ્રવણ કરીએ છીએ ભાગવતની મહિમા. આ ભાગવત છે શું આખી? એટલી બધી મહિમા ભાગવતની છે. જ્યાં સુધી કોઈ પણ ગ્રંથની મહિમા આપણે ન સાંભળીએ ત્યાં સુધી એ ગ્રંથ પ્રત્યે આપણને પ્રેમ અને ઉત્સાહ અને આનંદ ન આવે. એટલા માટે ભાગવતની મહિમા શ્રવણ કરવી. આ ભાગવત શું છે? સુખદેવજી કહે છે આ ભાગવત ભગવાનના મુખેથી નીકળેલું છે. લોકો અહીંયાથી હરિદ્વાર જાય છે ટિકિટ કઢાવીને, 24 કલાકનો પ્રવાસ અને વેટિંગ ટિકિટ હોય. રેલવેમાં નીચે બેસીને લોકો હરિદ્વાર જતા હોય અને જઈને ગંગા નદીમાં સ્નાન કરે, ડૂબકી મારે અને કે હે ગંગા મૈયા અમને પવિત્ર કરો. એ ગંગા મૈયા ક્યાંથી નીકળેલા છે? ભગવાનના ચરણમાંથી, અંગૂઠામાંથી નીકળેલા છે. અને લગભગ આપણે બધા જાણીએ છીએ કે ભગવાનના અંગૂઠામાંથી એ ગંગા નદી પ્રગટ થઈ છે, જે વૈકુંઠમાં વિરજા નદી તરીકે જાણીતી છે. પણ જ્યારે ભગવાન વામને 3 પગ જમીન માપીને ત્યારે પહેલો પગ છે ને બ્રહ્મલોકમાં પહોંચાડી દીધો. ક્યાં આગળથી આ માપણી ક્યાં થઈ હતી ખબર છે? ક્યાં આગળ માપ્યું? કયું સ્થાન છે? કયા સ્થાન ઉપર? આપણે અહીં આવે છે ને ભરૂચ જે નર્મદા નદી જે છે ને, એ નર્મદા નદીના કિનારે બલિ મહારાજે યજ્ઞ કરેલા 100 અશ્વમેઘ યજ્ઞ. આ ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં લગભગ 18મા અધ્યાયમાં એનું વર્ણન છે કે ભગવાન વામન એ સ્થાન ઉપર પ્રગટ થયા હતા અને અદિતિના ગર્ભેથી કશ્યપ ઋષિ મુનિના સંતાન ભગવાન વામન વિષ્ણુ વામન થઈને આવ્યા, જે આપણા કથાના 5મા દિવસમાં આવશે એ કથા. અને એ ભરૂચમાં નર્મદા નદીના કિનારે બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને છેલ્લો અશ્વમેઘ યજ્ઞ કરવા જઈ રહ્યા હતા. એ જ સમયમાં આ વામન ભગવાન આવ્યા. અને કોઈ પણ યજ્ઞ કરતા હોય અને એની સભામાં જો બ્રાહ્મણ આવી જાય, વૈષ્ણવ ભક્ત આવી જાય તો એનો યજ્ઞ સફળ બની જાય છે. અહીંયા બલિ મહારાજના યજ્ઞમાં જ્યારે ભગવાન વામન આવ્યા અને કીધું કે મને 3 પગ જમીન જોવે છે, પહેલા પગમાં જ બ્રહ્મલોક માપી દીધો. પણ બ્રહ્મલોકમાં એની જે તિરાડ હતી ને, એ કવર તૂટી ગયું અને વિરજા નદીનું જળ જે છે ને એ બ્રહ્મલોકમાં આવ્યું. બ્રહ્માજી ખુશ થઈ ગયા અને કમંડળમાં એ જળને ધારણ કરી લીધું કે અહીંયા હું ધારણ કરીને રાખીશ. કમંડળ એવું નતું કે બસ 1/2 લીટર હમાય. વિશ્વ બ્રહ્માંડનું બધું જળ એ કમંડળની અંદર સમાઈ જાય એટલી શક્તિ ધરાવે છે બ્રહ્માજીનું કમંડળ. આપણા જેવું નથી કે બસ 1/2 લીટર દૂધ આવે, બધા નો આવે, નકર ઘડીને બહાર આવી જાય. આમ બુદ્ધિ એવી જ છે, જેમ આપણું ડોલચું છે ને એનાથી બુદ્ધિ પણ માણસની કેવી છે? બસ એટલી જ છે, 1/2 લીટર ને લીટર. હવે કાલની કથા સાંભળી પણ કઈ બરોબર. પણ બ્રહ્માજીનું કમંડળ એવું છે કે ગમે જેટલું વિરજા નદીનું જળ આવે એમાં ક્યારે ભરાય ને છલકાય નહીં, બસ સમાતું જાય. એ તો દેવતાઓએ પ્રાર્થના કરી એટલે એ બ્રહ્માજીએ એ જળને છે ને સ્વર્ગમાં મોકલ્યું. એટલે સ્વર્ગમાં એનું નામ પડ્યું ખબર છે? સ્વર્ગમાં શું નામ છે? અલકનંદા, મંદાકિની, આવા નામોથી એ સ્વર્ગમાં જાણીતી છે. અને જ્યારે આ સંસારમાં પૃથ્વી પર ભગીરથ રાજાએ બહુ તપસ્યા કરી, 3 પેઢીઓ સુધી તપસ્યા કરી. દિલીપ, ભરૂચ, ચંપ, આવા બધા જેટલા પણ એમની પરંપરામાં હતા. રાજા દિલીપે આખું જીવન તપસ્યા કરી, પણ એના જે દાદા હતા ને 60,000 સગર રાજા, એ 60,000 છે ને ગંગા સાગરમાં ભસ્મ થઈ ગયા. ભગવાન કપિલે ખાલી આંખ ખોલીને 60,000 ભસ્મ થઈ ભૂકો 1 સેકન્ડમાં. એટલું તેજ અને બળ હતું ભગવાન કપિલનું, કારણ કે એ લોકોનો અપરાધ કર્યો હતો ભગવાન. એ 60,000 લોકોએ શું કર્યું હતું?
અપરાધ કર્યો અને અપરાધના કારણે શું થયું? ભસ્મીભૂત. તો ભગીરથ રાજાએ તપસ્યા કરી અને એ ગંગા નદી જે સ્વર્ગની મંદાકિની કહેવાય એ પૃથ્વી પર તો આવું અહમ ભૂતવા મહી તલે. શું કહે છે? અહમ ભૂતવા એટલે કે હું પૃથ્વી પર તો આવું મહી તલે, પણ ક વેગ ધાર્યા, આ મારા વેગને કોણ ધારણ કરશે? ચિંતા મત કરો, તમારા વેગને ધારણ કરશે શિવજી. શિવજીની પાસે ગયા અને શિવજીને કહે છે ભગવાનના ચરણોનું ધોવન આ પૃથ્વી પર આવવા માટે તૈયાર છે, તમે એને ધારણ કરશો? શિવજી તો નાચવા માંડ્યા કે મારા જેવો ભાગ્યશાળી જીવાત્મા કોણ? એ ભગવાનના ચરણનું ધોવન હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ. એટલે ભગવાન એમના મસ્તક ઉપર એનો અભિષેક થાય છે અને ત્યાંથી સીધું હિમાલયમાંથી એ નદી હરિદ્વારમાં, પહેલા ઋષિકેશમાં આવે અને પછી હરિદ્વારમાં આવે. આ રીતે ગંગા નદીની મહિમા મેં તમને કીધી કે લોકો ટ્રેનમાં જાય અને જઈને ત્યાં 3 ડૂબકીઓ મારે ત્યારે એ જીવાત્મા પવિત્ર થાય, અમુક લોકો નોય થાય. પણ કે છે અહીંયા સુખદેવજી કે છે યમ સ્વયં મુખસ્ય પદ્મનાભસ્ય, આ ગંગા નદી તો કે છે કે ભગવાનના ચરણોમાંથી નીકળી છે અને એમાં જો કોઈ સ્નાન કરે તો એ પવિત્ર થઈ જાય. પણ આ ભાગવત તો સ્વયં ભગવાનના મુખેથી નીકળ્યું છે અને એને જો કોઈ શ્રવણ કરે ને તો એ જીવાત્મા મુક્ત બની જાય છે. આવી મહિમા આપણા ભાગવતમાં છે. આ છે ભાગવત. આ ભાગવત શું છે? આ ભાગવત પંચમ વેદ છે. 4 વેદ છે ને, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, અને પંચમ વેદ આ ભાગવત મહાપુરાણ છે. આ ભાગવત મહાપુરાણ સમસ્ત ઉપનિષદ વેદનો સાર છે. જેમ ગાયનો સાર શું છે? દૂધ, દૂધનો સાર દહીં, દહીંનો સાર માખણ, માખણનો સાર ઘી. એવી રીતે જેટલા પણ વેદ, પુરાણ, ઉપનિષદ એનો સાર શું છે? શ્રીમદ ભાગવત છે. એટલા માટે દરેક જગ્યાએ લોકો ભાગવત સપ્તાહનું બેસાડે છે અને ભાગવતનું શ્રવણ કરે છે. આ ભાગવત શું છે? જ્ઞાન અને વૈરાગ્ય, આપણા જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધારવાનો ગ્રંથ છે. ઘણી બધી મહિમા આપણા વેદોમાં અને શાસ્ત્રોમાં લખી છે, પણ સમયની મર્યાદા અને આપણે સંપૂર્ણ ભાગવતને પૂર્ણ કરવાનું છે. એટલે ઘણી બધી મહિમા આપણા વેદોમાં લખેલી છે. આ ભાગવત શું છે કે કાળ ઉપર વિજય પ્રાપ્તિ કરવાનો ગ્રંથ છે. કાળ ઉપર વિજય પ્રાપ્તિ કઈ રીતે થાય? પરીક્ષિત મહારાજને કેટલા દિવસનો શ્રાપ લાગ્યો હતો? 7 દિવસનો, કે આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડીને ભસ્મીભૂત કરી નાખશે. પરીક્ષિત મહારાજ બધી જગ્યાએ ગયા કે એક મરણાસન વ્યક્તિને શું કરવું જોઈએ જેને 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે. ત્યારે સુખદેવજી કહે છે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વર હરિ. હે પરીક્ષિત રાજા, એને ભગવાનની શુદ્ધ ભક્તિ કરવી જોઈએ અને 7 દિવસનું ભાગવત એને શ્રવણ કરવું જોઈએ. પરીક્ષિત મહારાજ કહે છે 7 દિવસ ભાગવત શ્રવણ કરવાથી મારી મુક્તિ થઈ જશે, મારું કલ્યાણ થઈ જશે, મને ભક્તિ મળી જશે, મને ભગવાનનું ધામ મળી જશે. કે હા પરીક્ષિત, તમે સંશય ન કરો, નિશ્ચિત મળશે. ખડવાંગો નામ રાજર્ષિ, રાજા ખડવાંગ હતા પણ અમુક જ ઘડીમાં ભગવાનને પ્રાપ્ત કરી ગયા હતા. તમારી પાસે તો 7 દિવસ છે. તો આપણે બધા કાળના કોળિયા છીએ અને જો કોઈ આ કાળના કોળિયામાંથી મુક્ત થવું હોય ને તો એને ભગવાનની કથા શ્રવણ કરવી પડશે. કાલ વ્યાલ મુખમ ત્રાસમ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ સંસારમાં બધા જીવાત્માઓ કાળના કોળિયા છે. કાલ વ્યાલ મુખમ ગ્રાસમ. ગ્રાસ એટલે કે એનો કોળિયો બની રહ્યા છે. કોઈના જીવનમાં 40 વર્ષ જતા રહ્યા, કોઈના જીવનમાં 30 વર્ષ જતા રહ્યા, કોઈના જીવનમાં 50 વર્ષ
અને કોઈના જીવનમાં 70-75 વર્ષ જતા રહ્યા, ખબર ન પડી. એ કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? કાળ. કાલ વ્યાલ મુખમ ગ્રાસમ નિર્ણાક હે કવે શ્રીમદ ભાગવતમ યસ્ય. પણ જો કોઈ શ્રીમદ ભાગવત નું શ્રવણ કરે છે ને તો એ મૃત્યુના પંજામાંથી મુક્ત થઈ જાય છે. આપન્ન સંસ્કૃતિ ઘોરામ યન નામ વિવશો ગૃણન તત સદ્યો વિમુચ્ચેત યદ વિભેતિ સ્વયં વયમ ભયમ. કે છે કાળના કોળિયામાંથી આપન્ન સંસ્કૃતિ ઘોરામ. આ બધા કાળના કોળિયા છે, પણ જો કોઈ ભાગવતની શરણ લઈ લે ને તો કાળ પણ એનાથી ડરે છે. જે ભાગવત શ્રવણ કરે ને તો એ જીવાત્માથી પણ છે ને કાળ ડરે છે. યદ વિભેતિ સ્વયં ભયમ. સાક્ષાત ભય પણ કાળ પણ છે ને એ ભક્તથી ડરે છે કે આનાથી દૂર રહેવું જોઈએ. કેમ? કારણ કે આને મુખમાં હરિનું નામ છે અને કર્ણમાં હરિની કથા છે. મુખમાં ભગવાનનું નામ લે છે અને કાનથી હરિની કથા શ્રવણ કરી છે. તો આ શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં છે. આના 5,76,000 શબ્દ છે. 5,76,000 આ ભાગવતની અંદર શબ્દો છે. 1200 શાસ્ત્રમાં લખેલું છે કે 1270 ઉવાચ આવે છે, 335 અધ્યાય છે. અને આ ભાગવતની 3 પરંપરાઓ છે. ભાગવતની કેટલી પરંપરા છે? 3 પરંપરા છે. સૌથી પહેલું ભાગવત નારાયણ ભગવાન નારાયણે વૈકુંઠમાં બ્રહ્માજી અને નારદ મુનિને કીધું. સૌથી પહેલું ભાગવત કોને કીધું? ભગવાન નારાયણે બ્રહ્માજીને કીધું અને બ્રહ્માજીએ એ ભાગવત નારદ મુનિને કીધું અને નારદ ઋષિ મુનિએ એ ભાગવત વેદવ્યાસ મહારાજને કીધું અને વેદવ્યાસ મહારાજે એ ભાગવત પોતાના પુત્ર શુકદેવ ગોસ્વામીને કીધું. શુકદેવ ગોસ્વામીએ એ જ ભાગવત પરીક્ષિત મહારાજને કીધું અને એ પરીક્ષિત અને શુકદેવજીનો સંવાદ આપણે દરેક જગ્યાએ શ્રવણ કરી રહ્યા છીએ. આ ભાગવતની પહેલી પરંપરા છે. બીજી પરંપરા કઈ છે? ભાગવતની બીજી પરંપરા છે ભગવાન શંકરષણ એને સાંખ્યાયન મુનિને કીધું. ભગવાન શંકરષણે સાંખ્યાયન મુનિને કીધું અને સાંખ્યાયન મુનિને દેવ ગુરુ બૃહસ્પતિ, જે સ્વર્ગની અંદર બૃહસ્પતિ છે ને, એમને કીધું. આ ભાગવતની બીજી પરંપરા છે. વેલા કહેવાય ને, વંશ વેલો. આ બીજી પરંપરા. અને ત્રીજી પરંપરા કઈ છે? ભાગવતની ત્રીજી પરંપરા છે ભગવાન કૃષ્ણએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયને આ ભાગવત કીધું, ભેગા મળાવી અને ત્રણેય જણાએ આ ભાગવતને શ્રવણ કર્યું. અને એનું વર્ણન સ્કંદ પુરાણમાં આવે છે. આવી રીતે શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે આ ભાગવતની 3 પરંપરા છે. હવે સ્વયં બ્રહ્માજીને કહે છે, ભગવાન સ્વયં કહે છે કે શ્રીમદ ભાગવતમ નામ. સ્વયં બ્રહ્માજી પોતાના શિષ્યોને કહે છે, શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુતમ શૃણુયા શ્રદ્ધયા યુક્તો મમ સંતોષ કારણમ. ભગવાન બ્રહ્માજીને આ વાત કહે છે કે શૃણુયા શ્રદ્ધયા યુક્તો, હે બ્રહ્મા, આ મારી કથાને, ભાગવત કથાને જો કોઈ શ્રવણ કરે છે, પણ કેવી રીતે? શૃણુયા શ્રદ્ધયા યુક્તો, શ્રદ્ધાપૂર્વક જો કોઈ શ્રવણ કરે છે તો શું થશે? એ મને પ્રસન્ન કરી રહ્યો છે, મને તૃપ્ત કરી રહ્યો છે. મમ સંતોષ કારણમ, એ મને સુખ અને સંતોષ આપી રહ્યો છે. હવે વેદવ્યાસ મહારાજ આ ભાગવતને શરૂ કરી રહ્યા છે. આ ભાગવતની શરૂઆત કરે એટલે નથી આપણે લખતા, કોઈ પણ લેટર લખવો હોય તો શરૂઆત કરે તો નથી કહેતા માનનીય, શું લખે?
માનનીય છે કલેક્ટર ને બધું, તો અહીંયા પણ શરૂઆત કરે છે. એટલે અહીંયા શરૂઆત કરતા પહેલા જ વેદવ્યાસ મહારાજ લખે છે. શું લખે છે? ઓમ નમો ભગવતે જ્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય જે લખવા ગયા, દિવ્ય માધવ પ્રભુ આવો અંદર બેસો. વેદવ્યાસ મહારાજ જ્યારે આ લખ્યું એટલે એમના શિષ્યો કે તમે કોને લખો છો, કોનું વર્ણન કરો છો, અમને તો શ્રવણ કરાવો. એટલે અહીંયા આગળ પૂછે છે કે ઓમનો અર્થ શું છે? ઓમનો અર્થ ઓમ નમો ભગવતે. હે મારા શિષ્યો, ઓમ નમો ભગવતે એટલે કે તમે ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો. તો શિષ્યોનો પ્રશ્ન થયો કે ભગવાનની ભક્તિ કરો તો પણ કોની, કયા ભગવાનની ભક્તિ કરવી જોઈએ એ તો ક્લિયર કરો. કારણ કે આ સંસારમાં કોઈ ગણપતિજીને કે કોઈ બ્રહ્માને કે કોઈ ઇન્દ્રને કે બધાને અલગ અલગ ભગવાન માને છે. તો ભગવાન માનવા કોને એ ક્લિયર કરો. કારણ કે કળિયુગમાં સૌથી મોટો ભ્રમ એ જ છે કે ભજન કરવું કોનું. એક અમારા ગુરુ મહારાજ એક કથા કહે છે કે એક નાવમાં એક વ્યક્તિ નાવમાં પ્રવાસ કરી રહ્યા હતા. મોટી ટૂર નો નીકળતી હોય, ટુરિઝમ. એક જહાજની અંદર દરિયામાં છે ને બધા પ્રવાસીઓ જઈ રહ્યા હતા અને બધા લોકો સુંદર મજાનો જહાજની અંદર આનંદ લઈ રહ્યા હતા. ત્યારે જહાજ છે ને ધીરે ધીરે જહાજમાં હોલ પડ્યો કે શું થયું કઈ ખબર ન પડી, પણ જહાજનું બધું પાણી અંદર આવવા માંડ્યું અને ધીરે ધીરે જહાજ ડૂબવા માંડ્યું. તો એમાં એક વ્યક્તિ હતો ને, એ આમ બે હાથ ઊંચા કરીને અલ્લાહને પ્રાર્થના કરી રહ્યો કે અલ્લાહ અમારી રક્ષા કરો. હવે એ આવીને કે તમે કોને પ્રાર્થના કરો છો? કે હું મારા ભગવાનને પ્રાર્થના કરું છું. કે તમે પણ કરો. તો એ પણ પ્રાર્થના કરવા માંડ્યો. તો એ પહેલા ગણપતિની પ્રાર્થના કરી કે હે ગણપતિ બાપા મારી રક્ષા કરો. ગણપતિ કૈલાસમાં શિવજીની સેવામાં હતા, પાર્વતીની સેવા. ગણપતિજી વિચાર કરે કે મને કોઈ બોલાવી રહ્યું છે. ગજાનનમ ભૂત ગણાધિ. તો ગણપતિજી તરત તૈયાર થઈ ગયા. ચલો તું હે મહારાજ, એટલે કે એમના વાહન પર કે ચલો આપણે બચાવવા જવું છે, મારો કોઈ ભક્ત યાદ કરે છે. પછી આ તો એ વ્યક્તિ બિચારો વિચાર કરે ગણપતિ કદાચ ન આવે તો વાહન થોડુંક ધીમું છે, કદાચ નહીં આવે તો બોલું બોલ મારી અંબે. ગણપતિ બાપાને છોડી દીધા. પછી અંબે માને પકડ્યા કે હે માં અંબે જલ્દીથી ભાગ ઉપર સવાર થઈને આવો અને મારી રક્ષા કરો. કારણ કે બહુ વાર થયા તો ગણપતિ બાપા આયા નહીં. તો હવે અંબાજી માની ચાલુ કરી અને પછી અંબાજી માની ચાલુ કરી. પણ અંબાજી માં કે હું તો ડુંગરા ઉપર છું, ધીરે ધીરે આવે કે એટલે પછી ઇન્દ્ર દેવતાની ચાલુ કરી, બ્રહ્માજીની કરી, શિવજીની કરી, બધાની જેટલા હતા બધા દેવતાઓને બોલાવા પડ્યા. હવે કોઈ બચાવવા ના આવ્યું. પછી માણસ ડૂબી ગયો. કેમ ખબર છે? કે કારણ કે પેલા ગણપતિ લાગ્યું કે શિવજી બોલાવે છે તો શિવજી બચાવી નાખશે. હવે શિવજીને એમ લાગ્યું કે માં અંબે બચાવી નાખશે, મારે કોઈ જવાની જરૂર નથી. કારણ કે બધાને બોલાવે એટલે બધા કન્ફ્યુઝ થઈ જાય. આવું થાય ને, કોકના લગ્ન હોય ને, ઘરમાં લગ્ન હોય તો કે ભાઈ પેલા ગાડીવાળાને ફોન કરવાનો છે હો, લક્ઝરી વાળાને, તો પેલા ઉપર ઢોળી દે. પેલા કહી દીધું હશે. બધા લગનિયાઓ બધા છે ને જાનડિયાઓ ઊભા હોય રસ્તા ઉપર જ ગેટ આગળ, પણ બસ તો આવી જ ન હોય, ઊભા રહે. ને બસ કેમ ન આવી? એટલે રોમલા કે કીધું નહીં કીધું, એટલે હું તો કીધું પેલા સોમલાએ કીધું હશે. પેલો બીજા પેલા એટલે ભાઈ મનિયા તું કીધું કે મેં નહીં કીધું. તો તાણે શું કહ્યું? તાણે પેલો પેલા ઉપર ઢોળે, પેલો પેલા, એના જેવું થાય. અને એકને પકડે તો એવી રીતે ભગવાન અહીંયા વેદવ્યાસ મહારાજ કહે છે કે આ સંસારમાં પણ લોકો અલગ અલગ લોકોને ભગવાન માને છે, પણ ભગવાન તો એક જ છે. ઓમ નમો ભગવતે. કોણ છે?
વાસુદેવાય. વાસુદેવ નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવું છે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આવી રીતે વેદવ્યાસ મહારાજ ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે. જન્માદસ્ય યતોન્માદિતરત ચાર્થેષ્વભિયસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહયન્તિ યસૂરય. જન્માદસ્ય યતોન્માદિતરત, જેનો કોઈ જન્મ નથી, ભગવાન આદિ અંત અને મધ્ય ત્રણેય કાળમાં એક સમાન છે. એવું નથી કે ભગવાનનો ક્યારે જન્મ થયો તો અને હવે ભગવાન કરતા થઈ ગયા, નહીં. ભગવાન કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં 125 વર્ષની ઉંમરના હતા, પણ તોય 16 વર્ષ જેવા જવાન લાગતા હતા. એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનનો રથ જ્યારે ભગવાન ચલાવતા હતા ને, બધા ભગવાનના દર્શન કરી રહ્યા હતા, ભગવાનને નિહાળી રહ્યા હતા કે ભગવાન કેટલા સુંદર લાગે છે. 16 વર્ષની ઉંમરમાં. અને અહીંયા નાના છોકરાને છે ને મોટું જવાન બનવું છે, એટલે તમે જુઓ 13-14 વર્ષનો થાય ને દાઢી કરવા માંડે, ખબર છે? એને જવાન બનવું છે. અને બધા જે ઘરડા જે છે ને 40, 45, 50 ઉપરના, એને જવાન બનવું છે. બધા ડાઈ લગાડી આવી જાય કલર, મસાલો લગાડી દે 15 રૂપિયાનો. વહુને કે ચાલુ થઈ જાવ, જૂનું બ્રશ લઈ ક્લિપ બેસી આવે ને, નવું ન બગાડતી હો, મોંઘવારી છે. પણ જૂનું પેલા દાંતા ઘાઈ ગયા હોય ને એકદમ બોગસ, તાર સસરાનું લેજે હારું. અને બ્રશથી ભાઈ શું કરો? કલર. પણ તોય ફરીથી ફણગા ફૂટવાના ચાલુ થઈ જાય. જો કોકને જુઓ જેને ધોળાવાળા ફણગા ફૂટવાના ધોળા ચાલુ થઈ જાય અઠવાડિયા પછી. કલર જાય તો એટલે કે છે કે જેવી સ્થિતિમાં ભગવાને રાખ્યા છે ને એવી સ્થિતિમાં ભજન કરવું જોઈએ, જીવન જીવવું જોઈએ. ભજન ન કરવું કાંઈ નહીં, પણ જીવન તું જીવો. જે સ્થિતિમાં રાખે, ધોળા વાળ કરાવી દીધા તો હવે ભગવાન એ કહે છે કે ભાઈ હવે ધોળાનો અર્થ શું છે કે હવે તમે ભજન તરફ વળો, પણ આપણે ડાઈ મારી કાળા કરી નાખીએ. પણ હવે તો લગ્ન થઈ ગયા, સંતાનો થઈ ગયા, હવે કોઈ ઘરે કોઈ પાસા નહીં વાળે કે ભાઈ હવે તમારે ઘેર પિયર જતા રહો, અમારે નથી જરૂર. કોઈ ગાડી મૂકે નહીં, ગાડી મૂકે હવે કઈ ચિંતા નથી કરવાની. એટલે જે છે ઓરિજિનલ ભાગમાં રહેવાનું. પણ લોકોને કે બસ કલર કરી જ નાખે, કાળા કરે તો વાંધો નહીં, પણ અમુક લીલા પીળા અને અતરંગી બધા કલર કરતા હોય. પણ સફેદ વાળ હોય ને તો આપણને ભજન કરવાની ઈચ્છા થાય, અને કાળા વાળ હોય એટલે ભોગ કરવાની ઈચ્છા થાય. બસ આટલો ફરક છે. સફેદ વાળ હોય તો શું થાય? ભજન કરવાની ઈચ્છા થાય. અને વાળ કાળા કરો ને એટલે વારે વારે દર્પણમાં જોવાની ઈચ્છા થાય કે થોડો વાળ ફૂટતો તો નથી, વારે વારે આવું માં તો હોવું જોઈએ. જો અહીંયા બેઠા છે નવાજી, કેવો મસ્ત. એટલા પૈસા એક કલર ડાયમાં શું કે બગાડી, એના કરતા એટલા પૈસા મંદિરમાં ન આપીએ ભગવાનની સેવા. અમારે ધર્માભાઈ કેટલા પૈસા બચાવે, દાઢીએ નો કરે પણ એ પૈસા બચાવી મંદિરમાં આપે. તો જન્માદ્યસ્ય યતોન આદિતરત ચાર્થેષ્વ ભિવ્ય સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આ શાસ્ત્રનું જ્ઞાન, ભગવાને વેદોનું જ્ઞાન કોને આપ્યું? કે સૃષ્ટિ તો પ્રારંભ કરી
પણ બ્રહ્માજીને જ્ઞાન નહોતું, તો તેને બ્રહ્મ હૃદય આદિ કવિ બ્રહ્માના હૃદયની અંદર ડાયરેક્ટ જ્ઞાન ટ્રાન્સફર કરી દીધું. આપણે તો છોકરો ભણવા જાય તો 12 વર્ષે હોકા જેવો હોય નથી હોતો. છોકરો ભણવા જાય જ્યારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ને તો તરત જ ભગવાને જેવી દ્રષ્ટિ કરી બ્રહ્માજીના હૃદયની અંદર એ જ્ઞાનને પ્રગટ કરી દીધું. સત્યમ પરમ ધીમહિ, તો એવા ભગવાનને અમે કોટી કોટી વંદન પ્રણામ કરીએ છીએ. તો ભગવાન કેવા છે? તો અહીંયા કહે છે કે ભગવાન સ્વરાટ છે, સ્વતંત્ર છે, અને જીવાત્મા પરતંત્ર છે. પરમ સ્વતંત્ર ન સિર પર કોઈ, ભગવાન ઉપર બીજું કોઈ નથી કે ભગવાનને પણ બીજો કોઈ ઓર્ડર આપવા વાળું હોય. પણ આપણને તો ઓર્ડર આપવા વાળું હોય. હમણાં ફોન આવે તો લોકો ઉપડી જતા રહે, ફોન આવ્યો હોય આવું જ પડશે. પણ ભગવાન ઉપર કોઈનું નથી. 33 કરોડ દેવતાઓ પણ એના ઈશારા પર કાર્ય કરે છે. અને ભગવાને સાબિત કરીને બતાવ્યું છે. એવું નહીં ખાલી મોઢેથી ભગવાને કીધું, ભગવાને કરીને દેખાડે છે. ભગવાન કહે છે મત ભયાદ વાતી વાયો અયમ, આ હવા છે ને હે અર્જુન મારા ઈશારા પર કાર્ય કરે છે. સુખદેવજી કહે છે ભગવાન પોતાની માતાને દેવહૂતિને કહે છે કે હે માતા મત ભયાદ વાતી વાયો અયમ સૂર્ય તપસી મત ભયાદ, આ સૂર્ય દેવતા સવારે 6:30 વાગે ઉગે છે અને સાંજે અસ્ત થઈ જાય છે. કોના ઈશારા પર, કોના ડરથી? મારા ડરથી. ભગવાન કહે છે. અને ભગવાન જે કહે છે ને કરી દેખાડ્યું. મહાભારતમાં એનું પ્રમાણ છે. મહાભારતમાં કથા આવે છે કે જયદ્રથે અભિમન્યુને મારી નાખ્યો. જયદ્રથે અભિમન્યુને છલ કપટ કરીને મારી નાખ્યો. તમને ખબર હોય બધા લોકોએ ચક્રવ્યૂહ, એવી ચક્રવ્યૂહ બનાવ્યો તો અને એની વચ્ચે એ અભિમન્યુને ઘેરી નાખ્યો. અને મોટા મોટા ધુરંધરોએ ભેગા મળીને કોઈ તીર માર્યા, ભાલા માર્યા, એમ કરીને બધાને મારી નાખ્યો. પણ સૌથી પહેલો કોણે માર્યો? જયદ્રથે. તો અર્જુને જ્યારે જોયું કે અભિમન્યુની લાશ પડી છે ત્યારે અર્જુને તરત જ પ્રણ લઈ લીધું કે સાંજ પડતા પડતા, આવતીકાલે સાંજ પડતા પડતા જો હું જયદ્રથને નહીં મારું ને તો સ્વયં મારી તલવારથી મારું મસ્તક વારી નાખીશ. અને ભગવાન કે ભાઈ વચન તો લે છે, પાળવું પડશે હો, તું કરી શકીશ? અર્જુન કે જે એક વાર જે વચન લીધું ને એનું જીવનમાં હું પાલન કરીશ. અને બીજા દિવસે સવારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આજે જયદ્રથને મારવાનો છે, ખબર છે? અને સામેવાળી પાર્ટીમાં બધાને ખબર પડી ગઈ કે અર્જુને આવું વચન લીધું છે એટલે નિશ્ચિત આજે જયદ્રથ મરવાનો જ છે. પણ આજે આપણે બધાએ છે ને એ જયદ્રથને ઘેરવાનો છે. જયદ્રથ વચ્ચે હતો અને બધા લોકો શકુની, દુર્યોધન, અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા, દુર્યોધન, ભીષ્મ પિતામહ, આ બધા લોકો છે ને ગોળ ગોળ ઘેરાઈને હતા અને સૌથી પાછળ જયદ્રથ. અને યુદ્ધ કરતા 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 બપોર પડી ગઈ અને પરસેવો છૂટી ગયો અર્જુનને, પણ જયદ્રથ મરતો નથી. કારણ કે આગળ મોટા મોટા અતિરથી મહારથી હતા. કેવી રીતે આગળ જાય? ભગવાન જોઈ રહ્યા છે કે અર્જુન શું કરે છે. જોવા તો દેવો, પરીક્ષા તો લઈએ. શું કરે? પોતાની શક્તિથી મહેનત કરી રહ્યો છે, શું કરે? પણ જ્યારે અર્જુને જોયું કે મારી શક્તિ હવે કામ કરી શકે એમ નથી, એટલે ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, હે દ્વારિકાના નાથ, મારી રક્ષા કરો. બસ આટલું કીધું અને યુદ્ધ કરતા 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 ઓરિજિનલ જોવામાં આવે ને તો
5 વાગી જ ગયા હતા અને 5 વાગે ને સૂર્ય અસ્ત થઈ જાય. 6 વાગે એટલે સૂર્ય અસ્ત થઈ જાય અને જયદ્રથ તો બધાની પાછળ હતો અને બધા લોકો વિચાર કરે છે કે બસ હવે થોડીક વારમાં છે ને આ યુદ્ધ સમાપ્ત થઈ જશે અને અર્જુન પોતાના તલવારથી છે ને પોતાનું મસ્તક વાળી નાખશે. આવી રીતે સંધ્યા થઈ ગઈ ને બધા લોકો નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા કે ચલો એક વિકેટ પડી જશે આજે પાંડવોમાંથી. બસ આટલું વિચારવા જઈ રહ્યા હતા ત્યારે જયદ્રથ સૌથી આગળ આવીને ઊભો રહ્યો. ભગવાન ત્યાં બાજુમાં જ ઊભા છે. ભગવાન બાજુમાં જ ઊભા છે ને અર્જુન રથની નીચે ઉતર્યો અને નીચે ઉતરીને પોતાની તલવાર કાઢે છે. દુર્યોધન કે અર્જુન તારું વચન તે કાલે લીધું હતું ને કે સાંજ પડતા પડતા જયદ્રથને નહીં મારું તો હું પોતે મરી જઈશ. હવે તારું વચન પાલન કર. જેવી તલવાર બહાર કાઢે છે જયદ્રથ સૌથી આગળ અને તલવાર જેવી મારવા જાય ભગવાને સૂર્ય દેવતા પર જે હાથ મૂક્યો હતો ને હાથ લઈ લીધો. હાથ લઈ લીધો સૂર્ય દેવતા ફરીથી પાછો 2 વાગ્યા બપોરના અને ભગવાન દ્વારિકાધીશ કહે છે કે હે અર્જુન બપોરના 2 વાગ્યા છે અને આ દુશ્મન તારી સામે ઊભો છે એને વિંધી નાખ. આ છે ભગવાન. કરતું અકર્તું સર્વથા સમર્થ. ભગવાન બધી વસ્તુ કરવામાં સમર્થ છે અને આપણને તો બહુ બધી વસ્તુઓ કરવાનો પ્લાન છે પણ કોઈ વસ્તુમાં મેળ પડતો. આપણે તો ઘણી બધી ઈચ્છાઓ છે પણ આપણે કોઈ પણ ઈચ્છામાં મેળ નથી પડતો. સારું કોમ ના છે મારું કંઈક પ્રાર્થના કરો. ઘણા લોકો કે આ પ્રાર્થના કરો આ કામ થઈ જાય. શું કરવું છે? કામ કર્યું ભજન કરો ને બેઠા બેઠા. જ્યાં સુધી શ્વાસ ચાલે ખાલી એક જ વસ્તુ કરવાની છે, ભજન કરવાનું. બસ બીજું કાંઈ નહીં. ભજન સિવાય બીજું કાંઈ નહીં. ઓનલી માત્ર ભજન ભક્તિ કરવું. તો ભગવાન સ્વરાટ છે. મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો. કે છે કે ભગવાન એવી લીલાઓ કરે ને ભગવાનની લીલાઓ જોઈને મુહ્યંતિ યત સૂર્ય સ્વર્ગના દેવતાઓ પણ મોહિત થઈ જાય છે જ્યારે ભગવાન આવી લીલા કરે તો. ભગવાને શ્રી કૃષ્ણ આવ્યા અને વૃંદાવનમાં યમુનાના તટ ઉપર રોજ સવારમાં જાય અને ભાત ટિફિન લઈને જાય. ગાયો ચરાવવા જાય પણ શું કરે? ટિફિન લઈને. અહીં ભગવાન તો માત્ર 4 વર્ષની ઉંમરના હતા અને વાછરડા ચરવા જતા. વાછરડા ચરવા જાય અને ભગવાન બ્રહ્મા વિચાર કરે કે હવે દ્વાપર યુગ આવી ગયો છે. ભગવાન કહે છે કે હું ગોકુળમાં પ્રગટ થવાનો છું. લાવો જોતા હું તો ખરા કે ભગવાન કેવી લીલાઓ કરે છે. લાવો દર્શન કરી આવું છે. અને જેવા બ્રહ્માજી એ ગોકુળમાં ગયા તો ગોવાળિયાઓનું એઠું ખાય છે કે લે કાના આ મારી માતાએ સુંદર મજાનો મુરબ્બો અથાણું બનાવ્યું છે, ચાખ તો ખરા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. લે આ અથાણું ચાખ, આ શાક સુંદર મજાનું બનાવ્યું શાક. પણ ભગવાન એ ગોવાળિયાઓનું એઠું ખાય છે અને અહીંયા બ્રહ્માજી આ લીલાને જોઈ જેવી આ બ્રહ્માજી આ લીલા જોઈ કે આ ભગવાન ન હોઈ શકે. મને તો વિશ્વાસ નથી આવતો આ ભગવાન હોઈ શકે. અને ભગવાનને બ્રહ્માજીને સંશય થયો જો ભગવાન હોય તો હમણાં પરીક્ષા લઈ લો. જેમ સતીજીએ રામની પરીક્ષા લીધી એમ આ કૃષ્ણ લીલામાં પણ બ્રહ્માજીએ ભગવાનની પરીક્ષા લીધી. જે ભગવાનની પરીક્ષા લેવા જાય એ ઠપ પડી ગયો. જેને માર ખાધી જ છે. અને અહીંયા બ્રહ્માજી વાછરડાઓને ચોરી કરી અને બ્રહ્મલોકમાં જઈને છુપાવી દીધા. ઓલા ગોવાળિયા કે અરે કાના આપણા બધા વાછરડા ક્યાં ગયા? ઈ કે એકે દેખાતું નથી. બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણ કે બેઠા રહો તમે, હું જોઈને આવું છું.
અને જેવા જોવા જાય પણ એકે વાસરડું નહીં. અને અહીંયા ભગવાનને ખબર પડી ગઈ કે કોણ ચોરી કરી ગયું છે. જેવા યમના તટ ઉપર આવ્યા તો ગોવાળિયા ગાયબ, કારણ કે બ્રહ્માજી ફરીથી આયા ગોવાળિયાઓને ઉપાડી લઈ ગયા. બધા મિત્રોને ઉપાડી લઈ ગયા. લાગે ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય? ચૂપચાપ બેહો, બ્રહ્મલોકમાં લઈ ગયો છે. અહીંયા ભગવાન જોવે છે ગોવાળિયા ગાયબ, ગાયો ગાયબ, વાછરડા ગાયબ. આ બધા ગયા ક્યાં? નક્કી આ મારા દીકરાનું કામ છે, ચાર મોઢાવાળા. ભગવાન કીધું કાંઈ વાંધો નહીં. તરત જ એમના જેવા ગોવાળિયા અને વાછરડા અને ગાયો પ્રગટ કરી દીધી. એવા જ ટિફિન જેવા જેના ઘરમાં જેવા ટિફિન હતા ને એવા જ ટિફિન પ્રગટ કરી નાખ્યા. બધી વસ્તુ સેમ ટુ સેમ. અને જઈને બધા ગોવાળિયા સાંજ પડે એટલે ઘરે જાય કે બધા હોના ઘરે ગયા. અને પછી માં પોતાના દીકરાને, દીકરો આવે કામેથી તો હાથ ન ફેરવે, કોઈ સ્કૂલેથી આવ્યો અમારો દીકરો, એમ બધા ગોવાળિયાને છે ને પોતાની માતા હાથ ફેરવે ને માતા હાથ ફેરવે ને એટલે આ રોમના તું આજે આટલો રૂપાળો કેમ લાગે છે? આ તો પડગી છે કોણ? એ તો સ્વયં સાક્ષાત ભગવાન છે શ્રી કૃષ્ણ. એટલે રૂપાળા લાગે છે, એટલા સુંદર ભગવાન, એટલા સુંદર છે જેની વાત નથી. એક વર્ષ વીતી ગયું અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં વાછરડા અને ગોવાળિયાને છુપાવીને રાખ્યા છે. અહીંયા પૃથ્વી પર ભગવાન લીલા વિચરણ રોજ કરે, એકલા એકલા. એ જ કૃષ્ણ છે ને ગોવાળિયા, પણ એ બધા ભેગા મળીને એ જ લીલાઓ કરે છે. આ છે ભગવાન. બ્રહ્માજી જેવા નીચે પૃથ્વી પર આવ્યા અને એમને જોયું તો બ્રહ્માજી તો વિસ્મિત થઈ ગયા. આવા જ ગોવાળિયા અને આવા જ બાળકો, આવા જ વાછરડા. અને જઈને ઉપર એવા જ ગોવાળિયા અને એવા જ વાછરડા હતા. અને બ્રહ્માજીને સંશય થયો તો બ્રહ્મલોકમાં જઈને પણ જોયું. બ્રહ્મલોકમાં પણ ત્યાં એવા ગોવાળિયા અને વાછરડા. બ્રહ્માજી કન્ફ્યુઝ થઈ ગયા, ચાર મોઢાવાળા, કામ કરવું શું? પાછા પૃથ્વી પર આયા અને પૃથ્વી પર જોવે તો એવા જ ગોવાળિયા અને વાછરડા. પણ બ્રહ્માજીને લાગ્યું કે આ નિશ્ચિત ભગવાન જ છે અને મારાથી બહુ મોટો